પછી જાહેરાત નથી કર્યા. તમે સાહેબ મારી રજૂઆત સાંભળી લો. હું કોઈ મારી વાત સાહેબ, મારી વાત તમે એમ નહીં, તમારે ચાલુ મીટિંગમાં તો નથી જ કહેવાતું ને એમ. સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં ચાલુ ભાષણમાં એક યુવક ઊભો થાય છે, પ્લે કાર્ડ દર્શાવે છે અને કહે છે, સાહેબ ફોર્મ નંબર 7 ખોટા ભરીને મતદારોને કાઢવાનું બંધ કરો. આ શબ્દો સાંભળ્યા બાદ યુવકને ત્યાં હાજર પોલીસ જવાનો છે તેનું બાવડું ઝાલીને બહાર મૂકી આવે છે. આ ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયુ વેગની જેમ વાયરલ થઈ રહ્યો છે. આ દિવસોમાં ગુજરાતમાં એસઆઈની કામગીરી ખૂબ ચર્ચામાં જોવા મળી રહી છે. ને આ વચ્ચે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જે આ યુવકે ખેલ કર્યા તેને લઈને ચર્ચાઓ વેગવાન બની છે. શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વડોદરા ત્યારબાદ હવે સુરેન્દ્રનગરમાં ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ચાલુ ભાષણના કાર્યક્રમ દરમિયાન એક યુવક દ્વારા પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હોય તેવી વાત સામે આવી છે. થોડાક સમય પહેલાંની વાત કરીએ તો હરણી બોટ કાંડનો મામલો સામે આવ્યો હતો. વડોદરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. ત્યાં કેસમાં જે વાલીએ પોતાના બાળક ગુમાવ્યા તે મહિલાઓ ત્યાં પહોંચીને ચાલુ ભાષણ દરમિયાન તેમણે મુખ્યમંત્રીને કેટલાક સવાલો કર્યા હતા અને એ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે ઘટના બાદ હવે સુરેન્દ્રનગરના આજે પંડિત દીનદયાળ હોલ ખાતે સુરેન્દ્રનગરના વિકાસ કામો માટે 500 કરોડ રૂપિયાની જે મંજૂરી અપાઈ છે તે કાર્યક્રમમાં મુખ્યમંત્રી પહોંચ્યા હતા. તેઓ પોતાનું ભાષણ કરી રહ્યા હતા. આટલામાં આ કાર્યક્રમમાં હાજર એક યુવક પોતાની ખુરશીમાંથી ઊભો થાય છે, પ્લેકાર્ડ દર્શાવે છે અને કહે છે કે ફોર્મ નંબર 7માં જે ખોટી રીતે મતદારોને કાઢવાના કામો થઈ રહ્યા છે તે બંધ કરાવો. સાહેબ મને વાત કરવી છે. જો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહે છે કે ચાલુ ભાષણમાં તો વાત નહીં જ થાય. પછી આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ વાયુ વેગની જેમ વાયરલ થઈ રહ્યો છે ને તેણે અનેક પ્રકારની ચર્ચા પણ જગાવી છે. પહેલાં તો આ વિડીયો જોઈ લો. 2002 પછી જાહેરાત નથી કર્યા. તમે સાહેબ મારી રજૂઆત સાંભળી લો. હું કોઈ મારી વાત સાહેબ, મારી વાત તમે એમ નહીં, તમારે ચાલુ મીટિંગમાં તો નથી જ કહેવાતું ને એમ. એમ નહીં, પણ તો અહીંયા મીટિંગમાં અંદર આવીને બોલી શકાય ભાઈ. ચાલો, એ તો એ એમનું કામ કરે. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો જે બાદ જે યુવકે પ્લેકાર્ડ દર્શાવ્યો ત્યાં પોલીસ સુરક્ષામાં હાજર હતી ને પોલીસે બાવડું ઝાલીને આ યુવકને કાર્યક્રમ સ્થળથી બહાર કર્યો. ને આ સમગ્ર ઘટના મામલે અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા છે. એસઆઈની કામગીરીને લઈને અવારનવાર વિપક્ષ દ્વારા સતત ગંભીર આરોપો કરવામાં આવી રહ્યા છે, વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને હવે મુખ્યમંત્રીના કાર્યક્રમ સુધી હવે આ એસઆઈના વિરોધનો મુદ્દો પહોંચ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.